એપિસોડ નંબર 10। આજના વિડીયોમાં આપણે વાત કરીશું ઉજ્જૈનથી લગભગ 6.5 કિલોમીટર આવેલું મંગળનાથ મંદિર। આ મંદિર બહુ પૌરાણિક મંદિર છે। અહીંયા સ્વયંભૂ શિવલિંગ ઉત્પન્ન થયેલું છે, જ્યાં શંકર ભગવાને પોતે વાસ કર્યો છે એ શિવલિંગમાં। તો આજે આપણે આ મંદિરના દર્શન કરીશું અને એના વિશે પૌરાણિક ઇતિહાસ જાણીશું। તો સૌથી પહેલાં આ મંગળનાથ જે મંદિર છે એના વિશે એવું કહેવામાં આવે છે કે એક સમયે અંધકારસુર નામનો એક રાક્ષસે કઠિન તપસ્યા કરી હતી અને ભગવાન શિવને પ્રસન્ન કરી વરદાન મેળવ્યું હતું કે તેના રક્તના ટીપામાંથી સેંકડો રાક્ષસોનો જન્મ થશે। ત્યારબાદ ભગવાન શિવના આ વરદાનના બળ પર અંધકારસુર રાક્ષસે પૃથ્વી પર હાહાકાર મચાવ્યો। અંધકારસુરથી અત્યાચારથી મુક્તિ મેળવવા માટે બધા દેવતાઓ ભગવાન શિવની શરણમાં ગયા। ભગવાન ભોળાનાથે દેવતાઓના રક્ષા માટે અંધકારસુર સાથે લડવાનું શરૂ કર્યું। તે દરમિયાન ભગવાન શિવના પરસેવાનું એક ટીપું પૃથ્વી પર પડ્યું અને તેની ગરમીને કારણે ધરતી ફાટી અને મંગળદેવનો જન્મ થયો। કહેવાય છે કે જે ભગવાન શંકર હતું અંધકારસુર સામે લડતા હતા અને એમના પરસેવાનું એક ટીપું જે ધરતી પર પડ્યું એ ધરતી પાટવાથી ત્યાં મંગળદેવનો જન્મ થયો। આ એ સ્થાન છે। ત્યારબાદ ધરતીપુત્ર મંગળદેવે તે રાક્ષસના શરીરમાંથી જે નીકળતું રક્ત શોષી લીધું અને આમ તે રાક્ષસનો વધ થયો। તો આ એ સ્થાન છે જ્યાં શંકર ભગવાને અંધકારસુર નામના રાક્ષસને માર્યો હતો અને મંગળનો ત્યાં જન્મ થયો હતો। બીજી વાત કે મંગળનાથ મંદિરમાં મંગળ દોષ નિવારણ અને ઈચ્છાઓની પૂર્તિ માટે દરરોજ ભાતની પૂજા કરવાનો નિયમ છે। અહીંયા ભાતની પૂજા થાય છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળ આધિપત્ય ધરાવતા લોકો ખૂબ ક્રોધિત સ્વભાવના હોય છે, અથવા એમ કહીએ કે તેમનું મન ખૂબ જ વ્યગ્ર રહે છે। આ સ્થિતિમાં તેમના મનને નિયંત્રિત કરવા અને તેમની કુંડળીના મંગળના દોષને દૂર કરવા માટે ઉજ્જૈનના મંગળનાથ મંદિરમાં ભાત પૂજા કરવામાં આવે છે। તેનો પુણ્ય લાભ મંગળ સંબંધિત તમામ દોષોને દૂર કરે છે અને સાધકના જીવનમાં સુખ અને સમૃદ્ધિનો વાસ રહે છે। તો આ હતું અહીંયા મંગળ વિશે થોડી જે પૌરાણિક કથા અને એનો જન્મ કઈ રીતે થયો અને એની થોડી ઘણી જે માહિતી હતી એ આ વિડીયોમાં મેં તમને સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે। અને બીજી વાત, જ્યારે પણ તમે ઉજ્જૈનના દર્શને આવો તો આ મંગળનાથનું જે મંદિર છે ત્યાં મુલાકાત અચૂક કરજો। એ જો તમે જાત્રાએ આવ્યા હો તો એ વાર્તા અધૂરી છે। તમે જે સામે જોઈ રહ્યા છે એ મંગળનાથ શિવલિંગ છે જ્યાં શંકર ભગવાન પોતે પણ વાસ કરે છે। તો આ હતું આજના વિડીયોમાં બસ આટલું। મંગળનાથ ઉજ્જૈનમાં જેટલા જે જોવાલાયક સ્થળો છે મેં તમારી સામે આ સમક્ષ રજૂઆત કરી અને આ ઉજ્જૈન શહેરની બહારના સ્થળો છે। તો આ હતી અમારે ઉજ્જૈનના જોવાલાયક સ્થળોની યાત્રા। હવે આપણે એપિસોડ નંબર 11ની અંદર આપણે ઓમકારેશ્વરની યાત્રા કરીશું। તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં। જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો અને બીજા મિત્રોને જે ઉજ્જૈનના પ્રવાસે આવી રહ્યા છે તો આ વિડીયો અચૂક શેર કરજો અને આ મંગળનાથ વિશે થોડી ઘણી માહિતી મેળવે। તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં। આવજો। ઓમ નમઃ શિવાય। જય મહાકાળ।